નમસ્તે બાળકો, આપણે ઘણા વખત પછી આજે મળી રહ્યા છીએ. તો આજે આપણે ગણિત વિષયમાં શતમાન આપણે શીખશું. તો જે સંખ્યાના છેદમાં 100 નંબર 100 હોય તેવી સંખ્યાને આપણે શતમાન કહેવાય. અને એ શતમાનને આપણે ટકામાં પણ લખી શકીએ. આ ટકાનું ચિહ્ન છે, આવું જે ચિહ્ન છે એને ટકાનું ચિહ્ન કહેવાય. તો 12/100 એને જો આપણે બોલવું હોય તો આપણે એને સેકડે 12 એવું પણ બોલી શકીએ. સેકડે એટલે 100 કેટલા છે? 12. અને જો આને ટકામાં લખવું હોય તો આપણે લખી શકીએ 12%. સેકડે એટલે ટકાનું ચિહ્ન. જો સેકડે આપણે ન લખવું હોય તો આપણે એની બદલે ટકાનું ચિહ્ન લખી શકીએ. તમે ઘણી જગ્યાએ ટકા આવું વાંચ્યું હશે, ઘણી જગ્યાએ સેલ લાગેલા હોય, એમાં લખેલું હોય 50% છૂટ, 10% છૂટ. તો એ જે છે એ ટકાનું ચિહ્ન હોય, જે હંમેશા 100 ગણવામાં આવે. જે સંખ્યાના છેદમાં 100 હોય એને આપણે ટકામાં લખી શકીએ, ટકાવારીમાં લખી શકીએ. 25/100 તો એને આપણે શું કહી શકશું બાળકો? સેકડે 25. સેકડે એટલે 100 એ 25 અને 100 એ 25 એટલે આપણે એને કેટલા ટકા કહીશું? 25%. એવી જ રીતે 50/100 તો એને આપણે કહીશું સેકડે. કેટલા કહીશું? સેકડે એટલે 100 થઈ ગયા, તો સેકડે 50 અને ટકા કેવા હોય તો આ કેટલા ટકા થશે બાળકો? 50%. હવે જો આના આપણે દાખલા ગણવા હોય, એટલે કોઈ પણ સંખ્યાની આપણે જો ટકાવારી શોધવી હોય તો કઈ રીતે શોધાય આપણે જોઈએ. 500ના 2% ધારો કે આપણને શોધવા છે કે 500ના 2% કેટલા થાય? તો 500 ના શબ્દ આવે એટલે ગુણાકારનું ચિહ્ન કરવાનું. 2% એટલે 2% ની બદલે છેદમાં શું લખવાનું? 100. આનું ઉલટું આપણે કરીએ. આ 12% છે તો આપણે એને 12ના છેદમાં 100 લખી શકીએ. તો એવી રીતે 2% એટલે 2ના છેદમાં 100. હવે 0 0 0 0 ઉડી ગયા. તો હવે કયા નંબર બચ્યા? 5 બચ્યા. ગુણાકારમાં કયો નંબર છે? 2. તો 5 દુ 10. તો આપણો જવાબ આવ્યો 500ના 2% કેટલા થાય બાળકો? 10. તો આપણે 500ના 2% 10 શોધ્યા. એવી જ રીતે એક બીજી રકમ જોઈએ. 1500ના 5%. તો 1500 આપણે પેલા લખવાના. ના શબ્દ આવે એટલે કયું ચિહ્ન કરવાનું? ગુણાકાર. 5% એટલે 5% ની બદલે છેદમાં શું નંબર લખવાનો? 100. હવે 0 0 0 0 કટ થઈ જશે. કયા નંબર બચશે? 15 અને ગુણાકારમાં શું બચશે? 5. હવે 15 અને 5 નો જો આપણે ગુણાકાર કરીએ તો 55 25 વધી આવી 2. 5 એકા 5, 5 ને 2 કેટલા થાય? 7. તો 75. તો 1500ના 5% જો આપણે શોધીએ તો એનો જવાબ આવે 75. તો ઘણા બધા દાખલામાં ટકાવારી આપણે શોધવી પડે છે. તો એ વખતે આ રીતનો ઉપયોગ આપણે કરી શકીએ. શતમાન એટલે છેદમાં 100 હોવા જોઈએ, જેને આપણે સેકડે પણ લખી શકીએ અને ટકામાં પણ લખી શકીએ. થેન્ક યુ બાળકો.